નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરવાનો છે આંગણવાડી પરિચય, આઈસીડીએસ શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે સૌથી વધારે અગત્યનું વસ્તુ એ છે કે જ્યારે તમે શરૂઆત કરતા હો ત્યારે એના પાયાથી માહિતી જે છે એ લેવી જરૂરી છે. તો આંગણવાડી શું છે, આંગણવાડી આઈસીડીએસ જે છે એ શું છે, આપણે સૌથી પહેલા એની ચર્ચા કરીએ. તો એક વસ્તુ સમજો કે ભાઈ કોઈ પણ દેશ હોય કે પ્રદેશ હોય, બરાબર, એને જ્યારે સર્વાંગી વિકાસ કરવો છે, સર્વાંગી વિકાસનો મતલબ એવો થાય તમામ પાસે, આર્થિક છે, સામાજિક છે અને તમામ પાસા લઈ લો તમે. એ પાસે જો તમારે વિકાસ કરવો હોય તો સૌથી પહેલા વ્યક્તિએ પોતાને જ સ્વસ્થ રહેવું પડશે. એટલે તંદુરસ્તી જે છે એ શરીરની સૌથી પહેલી પાયાની જરૂરિયાત છે. એટલા માટે કે નાના બાળકો અને એની માતા, એવું નહીં કે નાના બાળકો, કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય, એના માટે પહેલી જ વસ્તુ શું છે તો કે ભાઈ પહેલું સુખ તે જાતે નહીં રહ્યા. જ્યાં સુધી પહેલા પોતે સ્વસ્થ છે ત્યાં સુધી એને કોઈ તકલીફ નહીં પડે. એટલે સુખી જીવનની પહેલી જ જે બાબતો હોય ને, સુખી જીવન જીવવાની પહેલી જ ખાસિયત હોય ને, તો એ છે કે વ્યક્તિ પહેલા શારીરિક રીતે તંદુરસ્ત રહે. શારીરિક રીતે તંદુરસ્ત હશે તો માનસિક રીતે સજ્જ થઈ શકશે. માનસિક રીતે સજ્જ હશે તો વ્યક્તિ જીવનમાં કંઈક ને કંઈક મેળવી શકશે.
તો એના માટે તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે મગજનો વિકાસ જે છે એ પણ એટલો જ જરૂરી છે. અને મગજનો વિકાસ કઈ રીતે થાય? તો એના માટે સૌથી પહેલા એનું જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ એને લેવું ખૂબ જરૂરી બને. એટલે આના માટે 1000ની વસ્તી જ્યારે હોય ત્યારે એક આંગણવાડીની સ્થાપના જે છે એ કરવાનું નક્કી થયેલું. હવે એની અંદર શું હશે? તો કે એની અંદર કાર્યકર હોય, એની અંદર એક હેલ્પર હોય, અને સાથે સાથે એક જે છે એ આશા વર્કર કાર્ય કરતી હોય. એની અંદર ICDS જે છે એ અને આરોગ્ય વિભાગ બંનેના સંયુક્ત કામથી જ કાર્ય થતું હોય. ICDS જે છે એ એની સાથે જ્યારે આરોગ્ય વિભાગ કનેક્ટ થાય ત્યારે બંનેના જે કંઈ સરકારે નિર્ણય કરેલા છે, જે કંઈ સરકારે પ્લાનિંગ કરેલા છે, એના માટે એ જે યોજનાઓ છે એ યોજનાઓને પૂરી પાડવાની. એના માટે આશા. તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ આશા એટલે શું? તો આશાનું પૂરું નામ જે છે એ છે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. નામ યાદ રાખજો, ખાસ પૂછાયેલું છે. હવે આંગણવાડી જે છે એને એક નવું નામ આપવામાં આવ્યું છે. બરાબર, આંગણવાડી જે છે એનું નામ છે નંદઘર. આ નામ કોણે આપ્યું? તો કે આપણા જે વર્તમાન પ્રધાનમંત્રી જે છે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એણે આંગણવાડી જે છે એને આખું નામ આપ્યું. શું? તો કે નંદઘર. નંદઘર જે છે એ નામ એને આપવામાં આવ્યું. તો અહીંયા આગળ તમે એક કોમન આંગણવાડી જોઈ શકો છો કે ભાઈ જે 10,000ની વસ્તી હોય એની અંદર શું શું હોય. બરાબર, તો આવી રીતે આંગણવાડી જે છે, હવે આપણે આંગણવાડીની પણ હવે આપણે નંદઘર તરીકે આપણે એને ઓળખીશું. હવે સૌથી પહેલા આપણે એના ઇતિહાસની શરૂઆત કરીએ કે ભારત સરકારે શું કર્યું? તો કે નવી દિલ્હી ખાતે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરી. ક્યારે? જ્યારે ભારતની આઝાદી થઈ એ વખતે 1947ની અંદર. એટલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ક્યારે? તો કે 1947માં એક આખું મંત્રાલય બન્યું. હવે તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને વર્ષ 1985ની સાલમાં, એટલે 1947 થી 1985 સુધી આમ નામ ચાલ્યું. પછી 1985ની અંદર એને એક સ્વતંત્ર હવાલો આપ્યો. કયો? તો કે ભાઈ માનવ સંસાધન વિકાસ મંત્રાલય. બરાબર છે, MHRD એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય એક અલગ જ વિભાગ શરૂ કર્યો. પછી એને એક આખો 2006 થી એને અલગ મંત્રાલય જે છે એ આપવામાં આવ્યું. એટલે 2006 જે છે એ યાદ રાખજો. ત્યારબાદ 2006 થી એને એક અલગ મંત્રાલય છે એ એની તરીકે એ કાર્યરત થયું, જે પેલા માનવ સંસાધન મંત્રાલયના અંડરમાં ચાલતું હતું. બરાબર, હવે 2006 થી એ સ્વતંત્ર કામ કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે જે આપણું બંધારણ છે, કારણ કે કોઈ પણ દેશનો નાગરિક જે છે ને એને સૌથી પહેલા તો એ કરવું પડે કે એને એના બંધારણ પ્રમાણે ચાલવું પડે. તો બંધારણની અંદર મહિલા માટે અને બાળકો માટેની સ્પેશિયલ જોગવાઈઓ થયેલી છે. જ્યારે 1950માં એનું બંધારણ આખું ઘડાઈને બરાબર તૈયાર થયું ત્યારે સમયાંતરે એમાં ચેન્જીસ કરીને મહિલા અને બાળકો ઉપર ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. સૌથી વધારે ધ્યાન જે છે એ મહિલા અને બાળકો માટે જ ધ્યાન આપવામાં આવ્યું છે. હવે શું છે? તો કે સૌથી પહેલા એના માટે એક અલગ જોગવાઈઓ, એના માટે મૂળભૂત અધિકારો ડિસાઇડ થયા છે કે ભાઈ અહીંયા આગળ મૂળભૂત અધિકાર ભાગ 3 છે. તો એની અંદર અલગ અલગ અનુચ્છેદ છે. એમાં સૌથી પહેલા આપ્યું છે અનુચ્છેદ નંબર 15. અનુચ્છેદ 15 ભારતીય બંધારણ પ્રમાણે અનુચ્છેદ 15 શું કહે છે? તો કે અનુચ્છેદ 15 એવું કહે છે કે સ્ત્રી હોય અને બાળકો હોય એના હકારાત્મક રક્ષણ સંબંધી, એટલે કે હકારાત્મક એટલે શું? એને ટૂંકમાં પોઝિટિવલી કોઈ પણ રક્ષણ મળે, એવું નહીં કે ભાઈ નેગેટિવલી, પોઝિટિવલી. ઘણી વખત એવું થાય કે આનો દુરુપયોગ ન થાય એટલા માટે એક શબ્દ મૂકવામાં આવ્યો છે કે અહીંયા આગળ છે કે હકારાત્મક રક્ષણ સંબંધી વ્યવસ્થા. સાથે સાથે માત્ર લિંગ આધારિત જે છે એ ભેદભાવ થવો જોઈએ નહીં. એવું નહીં કે ભાઈ સ્ત્રીને ધ્યાન નહીં આપવાનું, સ્ત્રીને તક નહીં આપવાની. ઓકે, તો એવું અનુચ્છેદ 15 કહે છે. અનુચ્છેદ 16 જે છે એ શું કહે છે? તો કે રોજગારીની બાબતમાં લિંગ આધારિત ભેદભાવ કરવામાં આવશે નહીં. એટલે કે જ્યારે પણ કોઈને નોકરી આપવાની હોય, રોજગારીની મેટર હોય, ત્યારે કોઈ પણ રીતે પુરુષને સ્ત્રીને ઇક્વલી જોવામાં આવશે. એવું નહીં કે આ પુરુષ છે એટલે આને પહેલી પ્રાયોરિટી મળે. બરાબર. પછી 21A જે છે એ શું કહે છે? તો કે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ. 6 થી 14 વર્ષ સુધીના જેટલા બી બાળકો છે, આમાં NEP 2020માં એક સુધારો થઈ ગયો છે. નવી શિક્ષણ નીતિ જે આવી છે એની અંદર 18 વર્ષ સુધી ફ્રી એજ્યુકેશન કરી નાખ્યું છે.
પણ ભારતીય બંધારણના 21 અનુચ્છેદ પ્રમાણે 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું. આ સાથે અનુચ્છેદ 23 એવું કહે છે કે મનુષ્ય વેપાર અને બાળ મજૂરી જે છે, બાળકો ઉપર જે બળપૂર્વક એટલે કે બળજબરી પૂર્વક જે મજૂરી કરાવવામાં આવે છે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. એટલે કે બાળકોની ઈચ્છા હોય તો જ એ મજૂરી જે છે એ કરી શકે. આની સાથે અનુચ્છેદ 24 જે છે એ શું કહે છે તો કે કોઈ પણ કારખાના હોય, એવું નહીં કે કારખાના, ખાણ લઈ લ્યો તમે, કોઈ પણ કોલસાની ખાણ હોય કે કારખાના હોય અથવા તો જોખમી સ્થળો હોય કે જ્યાં આગળ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય અથવા તો કોઈ સાઇટનું કામ ચાલતું હોય, ખોદકામ ચાલતું હોય, બરાબર, રેલવેનું કામ ચાલતું હોય કે કોઈ પણ એવા મોટા પ્રોજેક્ટની અંદર 14 વર્ષની જે આયુ હોય એનાથી નાના બાળકોને ત્યાં રાખી શકાશે નહીં. 14 વર્ષથી નાના બાળકોને ત્યાં રાખી શકાશે નહીં. એના પછીનો અનુચ્છેદ કે છે અનુચ્છેદ 39A, જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4, ઓલું જે હતું એ અધિકારો ભાગ 3 ની અંદર સમાવિષ્ટ અધિકારો હતા. આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 એની અંદર 39A એવું કહે છે કે પુરુષ હોય અને સ્ત્રી હોય, આને આ જે નાગરિક હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, એને આજીવિકા માટેના પૂરતા સાધનો મેળવવાનો સમાન અધિકાર હોય. કયો અધિકાર હોય તો કે ભાઈ સમાન અધિકાર હોય. એટલે કે કોઈ પણને આજીવિકા મેળવવી છે, ચાહે એ પુરુષ છે કે સ્ત્રી છે, એને સમાન અધિકાર મળવો જોઈએ. 39D એની અંદર કહે છે કે પુરુષ અને સ્ત્રી બંનેને એક સરખા કામ માટે સરખા વેતન. હવે એક સરખું કામ કરતા હોય, સ્ત્રી એટલું કામ કરે એટલું જ પુરુષો કામ કરે, પણ ભેદભાવ રાખવામાં આવે કે ભાઈ આ સ્ત્રી છે તો એને આટલું નહીં આપવાનું અને વધારે રેમ્યુનરેશન નહીં આપવાનું, બરાબર. તો એ જે છે એ દૂર થાય એના માટે સરકારે શું કર્યું, આ એક અનુચ્છેદ બનાવ્યું. જે તે સમયે બંધારણની અંદર આ એડ કરવામાં આવ્યું કે પુરુષ અને સ્ત્રી જ્યારે સમાન કાર્ય કરતા હોય તો એમને વેતન પણ સમાન જ મળવું જોઈએ. એટલે 39D સમાન વેતનની જોગવાઈ છે. 39E જે છે એવું કહે છે કે પુરુષ અને સ્ત્રી કામદારોના આરોગ્ય અને શક્તિનો અને બાળકોની કુમળી વયનો દુરુપયોગ ન થાય. શું ન થાય? દુરુપયોગ ન થાય. અને એની જે આર્થિક જરૂરિયાતો છે એના કારણે એની ઉંમર હોય અથવા તો શક્તિને અનુકૂળ હોય એવા જ રોજગારમાં જોડાવવાની કોઈ ફરજ ન પડે. મીન્સ કે એનાથી એની ટૂંકમાં એની શક્તિ હોય ને એટલું જ કાર્ય કરી શકે. હવે અમુક કાર્ય જે છે એ બાળકો પાસે નહીં કરાવવાના, તો એની કુમળી વયને પણ ધ્યાનમાં રાખીને એને કામ સોંપવાનું. એને કોઈ ફરજ ન પાડી શકાય તું આ કર જ, ગમે તે થાય આ કરવું જ પડશે, બરાબર. એવી રીતે 39F એવું કહે છે કે બાળકોને સ્વસ્થ રીતે અને સ્વતંત્ર અને ગૌરવયુક્ત સ્થિતિમાં વિકાસની તકો અને સગવડો, એટલે કે એકદમ સ્વસ્થ રીતે બાળકો હોય એને પોતાની રીતે મુક્ત રીતે, બરાબર, અને પોતે એક રેપ્યુટેશન વાળી લાઈફ જીવી શકે એને સગવડો આપવામાં આવે. અને બાળકો અને યુવાનોને શોષણ સામે, એટલે કે બાળકો અને યુવાનોનું શોષણ ન થાય એની નૈતિક અને આર્થિક રીતે જે ઉપેક્ષા થાય જો થતી હોય તો એના માટે એને રક્ષણ આપવાની વાત છે. 39F શું છે તો કે એને રક્ષણ મળે એવી વાત કરવામાં આવી છે. કઈ વાત કરવામાં આવી છે? રક્ષણ મળે એવી વાત કરવામાં આવી છે. પછી 39A જે છે એવું કે છે સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાય. બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બધાને એક સમાન ન્યાયની જોગવાઈ હોય અને સમાન જે છે એ કાયદાકીય સહાય મળવી જોઈએ. સાથે સાથે એને ન્યાય પણ મળવો જોઈએ. એવું નહીં કે ભાઈ ચલો આ પુરુષ છે તો આને વધુ ન્યાય મળે, ઓકે, એવું કંઈ આવશે નહીં. અનુચ્છેદ 42 એવું કહે છે કે કામની ન્યાયી અને માનવીય શરતો અને પ્રસૂતાની રાહત. એટલે કે કામની બાબતમાં જ્યારે એને કોઈ પણ સ્ત્રી હોય તો એને થોડીક રાહત આપવી. જ્યારે એ ડ્યુરિંગ પીરિયડ અથવા તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી હોય ત્યારે એને ખાસ તો રાહત આપવી, બરાબર છે. અનુચ્છેદ 45 એવું કહે છે રાજ્યની 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, 6 વર્ષ, કેટલા? 6 વર્ષ સુધીના બાળકો માટે વિના મૂલ્ય અને અનિવાર્ય. હવે આ કોની વાત કરે છે તો કે આંગણવાડી રિગાર્ડિંગ વાત કરે છે. કોની વાત કરે છે? આંગણવાડી રિગાર્ડિંગ જે છે એ વાત થાય છે. પછી મૂળભૂત ફરજોમાં ભાગ 4માં અનુચ્છેદ 51AE એવું કહે છે કે ભારતના દરેક નાગરિકને, ભારતની અંદર વસતા દરેક નાગરિક, ચાહે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, એક સ્ત્રીને બીજી સ્ત્રીને અપમાનિત કરવા માટે અથવા તો વ્યવહાર તજી દેવાની મૂળભૂત ફરજને, એટલે કે અહીંયા આગળ દરેક નાગરિકને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા જે વ્યવહારો કરવામાં આવે છે એ વ્યવહાર કરવા જોઈએ નહીં.
51 કે એવું કે છે, 51 કે માતા પિતા અથવા વાલીની ફરજ રહેશે. કોની? માતા પિતા ને વાલીની ફરજ રહે કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકો હોય એને તમે ફરજિયાત શિક્ષણ પૂરું પાડો. બરાબર છે. એના માટે સરકાર ઘણું બધું કરે છે, ઘણા બધા યોજનાઓ લાવે છે, મફત શિષ્યવૃત્તિ આપે છે, જમવાનું પણ જે છે એ મિડ ડે મીલ અંતર્ગત આપે છે. બરાબર, તો એવી રીતે એ જોગવાઈ થયેલી છે. એના પછી પંચાયતની અંદર પણ ભાગ 9 પંચાયતની અંદર પણ આપવામાં આવ્યું છે કે અનુચ્છેદ 243D3 એવું કહે છે કે દરેક સ્તરની પંચાયતોમાં પ્રત્યક્ષ ભરતીની ચૂંટણીમાં મહિલાઓને ઓછામાં ઓછી 1/3 બેઠકો અનામત રાખવા. ઈ જે તે સમયે નક્કી થયું હતું. ક્યારે? જે તે સમયે નક્કી થયું હતું. અત્યારે 50% પંચાયતની અંદર 50% જે છે એ જોગવાઈ હાલમાં છે, પણ જે તે સમયે જ્યારે નક્કી થયું ત્યારે ઓછામાં ઓછું તો 1/3 બેઠકો અનામત રાખવી જ. બરાબર. પછી 243D4 એવું કહે છે કે પંચાયતોમાં અધ્યક્ષ પદોની કુલ સંખ્યાના ઓછામાં ઓછી 1/3 બેઠકો. એમાં પણ અત્યારે આ જે તે સમયની નક્કી થયેલી વાત છે. અત્યારે બંનેમાં 50% જે છે એ જોગવાઈ છે. 243T3 એવું કહે છે કે દરેક નગરપાલિકાની પ્રત્યક્ષ ચૂંટણીથી જે ભરતી બેઠકો હોય, બરાબર, જે કાંઈ ભરાતી બેઠકો જે છે, જે પ્રત્યક્ષ ચૂંટણી થાય છે, જેમાં વોટિંગ થ્રુ ચૂંટણી કરવામાં આવે છે નગરપાલિકા, એમાં પણ 1/3 બેઠકો માટે અનામત. અને નગરપાલિકાના અધ્યક્ષની પદ હોય તો પણ 1/3 જે છે એ 243(1)(3), 243(1)(4) અંતર્ગત જે છે એ કરવામાં આવી છે. તો આ એના બંધારણીય બાબતો થઈ. બંધારણીય બાબતોની અંદર આપણે સમજ્યા. હવે છે આપણા માટે જે સૌથી વધારે મહત્વનો મુદ્દો છે કે ICDS એટલે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. બરાબર છે. ICDS જે છે એટલે કે સંકલિત બાળ વિકાસ સેવા. હવે અહીંયા આગળ બાળકો માટે એક અલગ જ યોજના શરૂ કરવામાં આવી હતી કે ભાઈ સર્વાંગી વિકાસ થાય બાળકોનો, સાથે સાથે એને શિક્ષણ મળે, એને આરોગ્યલક્ષી પોષણ મળે. એના બધી યોજનાઓમાંથી સૌથી મહત્વની યોજના હોય તો એ છે ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. બરાબર. અહીંયા આગળ એનું સિમ્બોલ પણ તમે જોઈ શકો છો કઈ રીતનું સિમ્બોલ છે. બરાબર. ICDS યોજનાની જો આપણે શરૂઆત કરવામાં આવે તો 2 ઓક્ટોબર 1975ની વાત છે. એ યોજના 1975માં શરૂઆત કરવામાં આવી લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધીના જન્મદિવસના દિવસે. બરાબર. હવે આ જે છે એની શરૂઆત ક્યાંથી થઈ હતી? ગુજરાતની અંદર જો કરવામાં આવે તો છોટા ઉદેપુર જિલ્લાનું તેજગઢ ગામ છે, જ્યાંથી ICDS જે છે એની સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી. એ મહિલા અને બાળ, આખું જે ICDS છે એ કોના અંડર ચાલે છે? તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે. આખું એક મહિલા બાળ વિકાસ મંત્રાલય છે, એના અંડરમાં ICDS યોજના જે છે એ આખી ચાલે છે. હવે આની થોડીક બેકગ્રાઉન્ડની વાત કરીએ. 1978માં મોરારજી દેસાઈની સરકારે પછી એને બંધ કરી દીધું. 1975માં શરૂ થયું. હવે એના કારણો હું તમને કહું. 1975ની અંદર તાનમાં શરૂ થઈ ગયું, પણ એ નો ખબર રહી કે ભાઈ આ હવે કેટલા આ તો કઈ નાની એવી થોડી યોજના છે. કારણ કે આંગણવાડી એટલે દર હજારે એક આંગણવાડી, તો ન્યા આગળ હેલ્પર મૂકવાના, ન્યા આગળ કાર્યકર મૂકવાના, ન્યા આગળ તેડાગર મૂકવાના, ન્યા આગળ આશા, તો એટલી બધી વેકેન્સી, એટલી બધી જે, અને આમાં પાછા મહિલાઓને ભરવાના. હવે એ વખતે મહિલાઓનું તો સ્થાને એટલું બધું નહોતું. બરાબર. આઈ મીન કે એને સમાજમાં એ રીતે ગણવામાં પણ નહોતા આવતા. તો એને 1978માં એવું થયું કે આ બધા પૈસા કાઢવા ક્યાંથી? એટલે પછી એને એવું કર્યું કે ભાઈ મોરારજી દેસાઈ કહી દીધું કે ભાઈ આ યોજના આપણે કરી દઈએ છીએ બંધ. બરાબર છે. આ યોજના આપણે કન્ટિન્યુ કરવી નથી. પણ સમય ગયો, જ્યારે 10મી પંચવર્ષીય યોજના આવી એ વખતે અટલ બિહારી વાજપેયીએ ફરજિયાત આ આંગણવાડી કેન્દ્રો હતા ને, એ વખતે આંગણવાડી કેન્દ્રો ચાલતા પણ એને ICDS સાથે જોડી દીધું. એટલે ફરી વખત જે છે એ 10મી પંચવર્ષીય યોજના અંતર્ગત આખી આંગણવાડી જે છે એને ICDS યોજનાને ફરી વખત રીઓપન કરવામાં આવી 10મી પંચવર્ષીય યોજના દરમિયાન. એટલે અહીંયા આગળ એનો હેતુ એવો હતો કે ભાઈ આખો જે ICDS યોજનાનો હેતુ એવો હતો કે ભાઈ એક તો પહેલી વસ્તુ બાળકોનું પોષણ સુધરે, રસીકરણ એને મેક્સિમમ પહોંચે. જે 1951માં રસીકરણનો પ્રોગ્રામ ઇન્ડિયામાં શરૂ થયો, બરાબર, એનો એક હેતુ એવો હતો કે એક તો રસીકરણનો ફેલાવો થાય. સૌથી વધારે મહત્વનો મુદ્દો એવો હતો કે લિંગ ભેદ ઓછો થાય. લિંગ ભેદ ઓછો થાય એટલે કે જે પુરુષ અને સ્ત્રી વચ્ચે જે ડિફરન્સ છે, પુરુષો
જન્મે ત્યારે ઉત્સવ ઉજવવામાં આવે, સ્ત્રીઓને દૂધ પીતી કરી દેવામાં આવતી. આ બધા એ સમયના કુરિવાજો હતા, બરાબર છે. તો એ જે છે એ એક તો પહેલું કામ એ હતું કે લિંગભેદ ઓછો કરવાનો. આ સાથે જે ધાત્રી અને સગર્ભા છે એને પણ આ યોજનાનો લાભ મળે. ખાસ કરીને આ યોજના એના માટે જ શરૂ થયેલી છે, કારણ કે ધાત્રી અને સગર્ભા જ જે છે એ આમની અંદર લાભાર્થી બની શકે, કારણ કે યોજનાનો હેતુ જે છે એ જ લોકો સિદ્ધ કરી શકે. નવી શિક્ષણ નીતિ જ્યારે 2020ની અંદર આવી ત્યારે 5 થી 6 વર્ષનું જે બાળક છે, એનઈપી 2020 પ્રમાણે, કોના પ્રમાણે? એનઈપી 2020 પ્રમાણે જોવા જઈએ તો 5 થી 6 વર્ષનું જે બાળક હોય, એટલે કે આ 1 વર્ષનો જે સમયગાળો છે એ 1 વર્ષના શિક્ષણને બાલ વાટિકા તરીકે ઓળખવામાં આવશે. કયા તરીકે ઓળખવામાં આવશે? બાલ વાટિકા તરીકે ઓળખવામાં આવશે. આંગણવાડીની અંદર જ્યારે એ 3 થી 5 વર્ષનું શિક્ષણ પૂર્ણ કરે એની પછી 1 વર્ષ જે છે એ બાલ વાટિકામાં એને શિક્ષણ આપવા આ નવી શિક્ષણ નીતિ મુજબ જોગવાઈ કરવામાં આવી, જેની સંપૂર્ણ જવાબદારી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તાલીમ આપવામાં આવશે. પણ એ ધીરે ધીરે હવેના સમયમાં એ શિક્ષણ વિભાગના અંડરમાં આવી ગયું છે. બાલવાટિકા જે છે એ હવે શિક્ષણના વિભાગમાં આવી ગયું છે, કારણ કે આખું જે બાલવાટિકા છે એ હવે શિક્ષણના અંડરમાં છે. પહેલા ધોરણ અને બીજા ધોરણની પહેલા, એટલે કે આંગણવાડી પૂર્ણ થાય એ પછીની વાત છે. એટલે 1 વર્ષ જે છે એને શિક્ષણ વિભાગે કર્યું. હવે 6 પિલર્સ ઓફ આઈસીડીએસ, એટલે કે આઈસીડીએસના 6 મુખ્ય સેવાઓ. કઈ કઈ 6 સેવાઓ છે? તો સૌથી પહેલા એ પૂરક પોષણ આપશે, જે 6 વર્ષથી નીચેની ઉંમરના બાળકો અને સગર્ભા અને ધાત્રી મહિલાઓને પૂરક પોષણ આપશે. હવે એ આંગણવાડીના કાર્યકર અને હેલ્પર જે છે એ આપશે, બરાબર. પૂરક પોષણ 6 સેવાના નામ યાદ રાખવાના છે. પૂરક પોષણ છે, રસીકરણ છે, આરોગ્ય ચકાસણી છે, સંદર્ભ સેવાઓ છે એટલે કે રેફરલ સર્વિસીસ, પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, અને લાસ્ટમાં છે પોષણ અને આરોગ્યનું શિક્ષણ. તો કોને કોને લાગુ પડે છે તો તમે સમજી લો કે પૂરક પોષણ તો 6 વર્ષથી ઉપરના જેટલા છે, 6 વર્ષથી નીચેના જેટલા બાળકો છે એને, આ સિવાય સગર્ભા, આ સિવાય ધાત્રી. રસીકરણ તો 6 વર્ષથી નીચેના બાળકોને પણ રસી આપવાની, સગર્ભાને પણ રસી આપવાની અને ધાત્રી માતાઓને પણ રસી આપવાની. આરોગ્ય ચકાસણી જ્યારે કરવાની હોય તો પણ 6 વર્ષથી નીચેના બાળકો લઈ લ્યો તમે, એમાંય ધાત્રી આવશે, એમાંય સગર્ભા આવશે. પછી તો કે ભાઈ સંદર્ભ સેવાઓ, અગર કોઈ બાળકને 6 વર્ષથી નીચેનું બાળક છે અને કદાચ કોઈ ક્રિટિકલ સિચ્યુએશન થાય તો આ સમયે શું કરવું, બરાબર. તો આ સમયે બાળકોને રેફરલ સર્વિસ એટલે કે બીજી જગ્યાએ રિફર કરવા, એ પણ આઈસીડીએસ નું જ કામ છે, બરાબર. એ પછી ચાહે સગર્ભા હોય, કોઈ એવી જોખમી સગર્ભા લાગે, ધાત્રી માતાઓ હોય, બરાબર, એને. પછી આવે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો ફિક્સ જ છે કે 3 થી 6 વર્ષના બાળકોને, કારણ કે 3 થી 5 જે છે એ ક્યાં આવશે તો કે આંગણવાડીની અંદર આવશે, અને 5 થી 6 જે છે એ બાલવાટિકામાં પ્રવેશ લેશે, બરાબર. એ આંગણવાડી કાર્યકર દ્વારા 3 થી 5, 6 વર્ષના બાળકોને શિક્ષણ જે છે એ આપશે. અને પોષણ અને આરોગ્યની જો વાત કરવામાં આવે તો પોષણ અને આરોગ્ય 15 વર્ષની મહિલાથી શરૂ કરી 45 વર્ષ સુધીના તમામને પોષણની સેવાઓ મળે, પ્લસ આરોગ્યની સેવાઓ મળે. સ્કૂલે જતી બાળકીઓ હોય, કિશોરીઓ હોય, બરાબર છે, સ્કૂલે જતી હોય એવી લઈ લો તમે, ન જતી હોય એવી પણ લઈ લો. આ બધા જ જે છે એને આ પોષણ સેવાનો લાભ મળે. તો એના 5 હેતુ નિર્ધારિત કરવામાં આવ્યા હતા કે જ્યારે આઈસીડીએસ શરૂ થયું ત્યારે 5 હેતુ કે ભાઈ 0 થી 6 વર્ષના જે બાળકો હોય એનું આરોગ્ય પોષણમાં સુધારો થાય. આ સિવાય બાળકોને શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ જે છે એનું સ્તર એ સમય કરતા વધુ સુધરે. આ સિવાય બાળકોના વિકાસ પ્રોત્સાહન સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન થાય, એટલે કે બાળકનો જેની સાથે કનેક્શન હોય, લાઈક આરોગ્ય સાથે કનેક્શન, આઈસીડીએસ, તો એ બધાની સાથે સંકલન થાય અને સાથે સાથે એનું અમલીકરણ પણ થાય. આ સિવાય મૃત્યુદર જે છે, બાળ મૃત્યુદર હોય, માતા મૃત્યુદર હોય, એ સિવાય કુપોષણની વાત કરીએ, જન્મજાત ખામીઓની વાત કરીએ, બીમારી કોઈ હોય તો એમાં એ દર ઘટે. આપણે શાળા છોડવા જે ડ્રોપ આઉટ રેશિયો છે, છોકરીઓનો કે છોકરાઓનો ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ઘટે ખાસ કરીને. એના પછી છે માતાઓને પોષણ અને આરોગ્ય વિષયનું શિક્ષણ આપવાનું, કારણ કે ગામડાઓની અંદર ઘણા એવા પછાત વિસ્તારો છે તો ત્યાં આગળ માતાઓને પૂરા પ્રમાણમાં નોલેજ નથી હોતું,
બરાબર. તો પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ જે છે ને આપવામાં આવે. તો આ એના બેઝિક 5 હેતુ નિર્ધારિત થયેલા. આઈસીડીએસ ના બેઝિક 5 હેતુ નિર્ધારિત થયા કે ભાઈ આઈસીડીએસ શરૂ થયું ત્યારે 5 જે છે ને એ બેઝિક એની ડેફિનેશન હતી. હવે એની ડેફિનેશન જોઈએ કે ભાઈ સારું આરોગ્ય કોને કહેવાય. સારું આરોગ્ય એટલે કે જે વ્યક્તિના શરીરની સ્થિતિ દર્શાવે. વ્યક્તિ જ્યારે સંપૂર્ણ રીતે, ચાહે એ શારીરિક હોય, માનસિક હોય, સામાજિક રીતે બધું સારું હોય તેને સારું આરોગ્ય કહેવાય. આ એની ખાલી ડેફિનેશન છે, બીજું કાંઈ નથી. આગળ જતા આ શબ્દો બોલવું એટલે તમારે આ સમજવાનું છે. વાત કરીએ પોષણની, તો આપણે જે ખોરાક ખાઈએ એના દ્વારા શરીરમાં જે પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયાના અંતે જે જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય એને આપણે શું કહીશું? તો કે પોષણ કહીશું. જે પ્રક્રિયા દ્વારા શરીર જે છે એ આહારનો ઉપયોગ કરે અને સાથે સાથે એ શરીરની અંદર પોષાય, અને એ જે પોષાય એને આપણે શું કહીએ છીએ? પોષણ. જ્યારે બી આપણે પોષણ સમજીશું ત્યારે આ વસ્તુ આપણે ક્લિયર કરીશું કે આપણે આગળ જતા જે કંઈ ખાઈએ છીએ એ ખાધા પછી આપણને એની અંદર જે કંઈ પ્રાપ્ત થાય છે, કાર્બોદિત પદાર્થ છે, પ્રોટીન છે, ચરબી છે, આ બધું આપણને પ્રાપ્ત થાય તો એ આપણા માટે પોષણ તરીકે ઓળખાય. ખોરાક એટલે આપણે જે કાંઈ ખાઈએ છીએ, ઘન હોય, પ્રવાહી હોય, વાયુ, જે કાંઈ આપણે ખોરાક તરીકે લઈએ છીએ એ તમામ જે છે એનો આપણે ખોરાકના નામે આપણે એને ઓળખાવીશું. એના પછી સમતોલ આહાર. સમતોલ આહાર એટલે કે બધા પોષક તત્વો મળી રહે. શરીરને જરૂરી તમામ પોષક તત્વો જ્યારે કોઈ ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે તો એને આપણે સમતોલ આહાર તરીકે આપણે ઓળખીએ છીએ. બધું મળી રહે, ટૂંકમાં ચરબી હોય, કાર્બોદિત પદાર્થ હોય, પ્રોટીન હોય, વિટામિન હોય, બધી જ વસ્તુ જે શરીર માટે જરૂરી છે એને આપણે શું કહીશું? તો કે સમતોલ આહાર તરીકે ઓળખીશું. એના પછી છે મિશ્ર આહાર, એટલે કે 2 થી વધારે ખોરાકનું મિશ્રણ કરીને જ્યારે રાંધવામાં આવે આપણે જનરલી શું કરીએ? મિશ્ર આહારનો જ ઉપયોગ આપણે કરતા હોઈએ. એક નહીં પણ અનેક જે છે એનો જ આપણે ઉપયોગ જે છે એ કરતા હોય. કારણ કે એક નથી ખાતા, આપણે શું ખાઈએ છીએ? અનેક ખાઈએ છીએ. બરાબર. તો આવી રીતે આખું આઈસીડીએસ ની મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી. આઈ હોપ કે તમને આઈસીડીએસ નો આખો આઈડિયા આવી ગયો હશે. તો આઈ હોપ કે મજા આવી હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો.